નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીએ સુરતની। તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક બેદરકારીનો મામલો સામે આવ્યો છે। ઓર્થોપેડિક વિભાગનું ઓપરેશન થિયેટર છેલ્લા એક સપ્તાહથી બંધ છે, જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માહિતી મુજબ એસી સિસ્ટમ બંધ થવા અને પાણી ગળવાની સમસ્યાને કારણે ઓટી બંધ કરવાની ફરજ પડી છે અને ઓપરેશન થિયેટરને તાળા મારી દેવામાં આવ્યા છે। અગાઉ જ્યાં રોજના અંદાજે 20 ઓપરેશન થતા હતા, ત્યાં હવે માત્ર 7 થી 8 ઓપરેશન જ થઈ રહ્યા છે। આ પરિસ્થિતિને કારણે હાડકાના દર્દીઓ માટે સારવારમાં વિલંબ સર્જાઈ રહ્યો છે અને હોસ્પિટલની વ્યવસ્થાપન પર પણ સવાલો ઉભા થયા છે। આપનું નામ ને ડેઝિગ્નેશન? ડોક્ટર કેતન નાયક, આરએમઓ નવી સિવિલ હોસ્પિટલ સુરત। સાહેબ, કંઈક ઓટી બંધ છે, શું સમસ્યા છે, કઈ રીતની હવે નિકાલ? ઓપરેશન ઓર્થોપેડિક વિભાગનું એક ઓપરેશન થિયેટર છે, એમાં એર કન્ડિશનનો પ્રોબ્લેમ થયેલો હતો એક અઠવાડિયા અગાઉ, એટલે એને બંધ કરવામાં આવેલું હતું અને એને પીઆઈયુ ઇલેક્ટ્રિકને જાણ કરવામાં આવેલી હતી અને પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા એના કંપનીના એન્જિનિયરને બોલાવીને તપાસ કરતાં એમાં કોમ્પ્રેસરની ખામી સર્જાયેલી હતી અને કોમ્પ્રેસર નવું નાખવાનું હતું। એ ગત રોજ કોમ્પ્રેસર આવી જતાં એને રાત્રે જ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યું છે। આજે ટેસ્ટિંગ કરશે અને મોટેભાગે કાલથી એ ઓપરેશન થિયેટર ચાલુ થઈ જશે અને આ એક અઠવાડિયું બંધ રહ્યું તે દરમિયાન એક સર્જિકલ ઓપરેશન થિયેટર ઇમરજન્સી માટે રાખેલું હતું, એમાં ઓર્થોપેડિકના ઓપરેશનો થાય એવી વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી, જેથી દર્દીઓને કોઈ હાલાકી ન થાય એની કાળજી રાખવામાં આવેલી છે। સંખ્યામાં કંઈ ખાસ ફરક નથી પડ્યો। ઇમરજન્સી 24 કલાક ચાલે છે અને એ પણ કરેક્ટ કરવામાં આવ્યું છે, એ પણ બંને સાથે પેરેલલ જ કામ છે।